હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. તો આજે સવાર પડી ગયા આપણે બરાબર, ઉઠીને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. આજે મેહુલભાઈનો બર્થડે છે તો આપણે એમના ઘરે જઈ છીએ એમને લેવા માટે બરાબર. તો મિત્રો આપણે અત્યારે મેહુલભાઈના ઘરે પહોંચી ગયા બરાબર, એની રાહ જોઈ છીએ. મેહુલભાઈને બોલાવ્યા છે બરાબર. મેહુલભાઈ આવી તો ગયા. અહીં લાવો, અંદર અહીં લાવો મેહુલભાઈ, આવો આવો અંદર આવો. હેપી બર્થડે, વેની વેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. થેન્ક યુ ડાર્લિંગ, થેન્ક યુ બોલવાનું હોય ને. થેન્ક યુ. ઠીક, તો વાંધો નહીં. મિત્રો તો આપણે મેહુલભાઈનો આજ બર્થડે છે બરાબર. મસ્ત તૈયાર થઈ ગયા હવે મેહુલભાઈ ને હું, અમે બે બરાબર. હવે બહાર જઈએ. મસ્ત તૈયાર થઈ ગયો પણ કલેજા સ્પ્રે છાંટતા રહી ગયો એમ. આજ જોતા રહેજો, આજના દિવસમાં આજ આખો દિવસ બહુ મજા આવશે બરાબર છે ને? બરાબર ને મેહુલભાઈ? અરે એન્જોય કરવાનું હે, બર્થડે હે કે વાતું. આ એમ આનંદ મંગલમાં જ રહેવાનું સમજો મિત્રો. અહીંયા અમારા વ્લોગને જોતા રહેજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો, કાંઈ વાંધો નહીં. जन्मदिन मुबारक हो। जय हो, खूब खूब आशीर्वाद, आपका जन्मदिन शुभ हो, मंगलमय हो, थैंक यू उम्र हो, तुम जियो हजारों साल, हर साल के दिन हो 50,000। भाई बड़ी लंबी दुआ देते हैं। તમે ભૈયા પટેલ के दलवाड़ी कहाँ जाओ जाए बर्थडे, लंबी उम्र की दुआ चाहिए आपको। તો આપણે મિત્રો દેવભૂમિ ડિલક્સ આવ્યા ફાકી ખાવા. અહીંયા આપણા મહારાજ જડી ગયા છે, મેહુલભાઈને આશીર્વાદ આપે છે આજે બર્થડેના દિવસે બરાબર. તો મિત્રો આપણે આજ મેહુલભાઈનો બર્થડે છે બરાબર છે. ગાયુંને લીલું નાખવા આવ્યા હતા. મેહુલભાઈ તો નાખે છે, થોડુંક આપણે નાખી દઈએ એમને બરાબર છે. હેલો મિત્રો, શું કહેવાય, બર્થડેની હારવાર થોડું કર્મ પણ કરવું પડે. માતાજીની કૃપા છે, ગાય માતાની આપણી માથે કૃપા છે અસીમ, એટલે આપણે થોડુંક ગાયોને ખવડાવવું પડે. આપણે ભાઈ બધુંને તો ખવડાવીએ છીએ પણ માણાને કંઈ ખવડાવવું પડે. ભેગું ગાય માતાને થોડું કર્મ કરવું પડે. એટલે મિત્રો આવા નવા પરમારથના કાર્ય કરી તમે પણ ગાય માતાને ખવડાવતા રહેજો અને લીલું નાખતા રહેજો. મિત્રો આપણે રાજકોટ પહોંચી ગયા માધાપર ચોકડીએ બરાબર ને મેહુલભાઈ? માધાપર ચોકડી પહોંચી ગયા ભાઈ બરાબર. હવે એમાં એવું છે કે મેહુલભાઈને રાજકોટની ફાકી જ ભાવે બરાબર, બહુ ભાવે. તો જાવું તું ચોટીલા, પણ એને ધરાહરથી માધાપરથી અંદર લેવડાવી કે આપણે રાજકોટની ફાકી લઈને જવું હોય, પછી આગળ જવું હોય. તો અમે રાજકોટમાં એટલે અંદર આવ્યા સિટીમાં કે ફાકી લેવાની છે રાજકોટની બરાબર. તમે જોઈ શકો આપણે માધાપરથી અંદર આવી ગયા. હવે આગળ જાય ફાકી બાકી લઈને પછી ચોટીલા જશે બરાબર. મવડીએથી એ ભાઈ મેહુલભાઈ જ્યારે રાજકોટ આવે ત્યારે જ્યાંથી ફાકી લે ને ફિક્સ દુકાન છે કંઈક, ત્યાં જાય ફાકી લેવા બરાબર. ત્યાંથી ફાકી લઈને પછી આપણે જાસી ચોટીલા. તો જોતા રહેજો, લોક જોતા રહેજો. અને આમનો મેહુલિયાનો બર્થડે આજે એન્જોય કરવાનો છે સમજ્યા મિત્રો. આપણે ચા પાણી પીવા આવી ગયા ખોડિયાર હોટલે બરાબર. મેહુલભાઈ આપણે અહીંયાની ફાકી ખાઈ છે. આ ચા વાળા મોવડીમાં ખોડિયાર હોટલ જો આવી રહી. આ મોવડી મેન ચોકડી, આ ભાઈબંધ આપણા મિત્ર છે, ઓછું બોલ બરાબર. આપણી ભાઈબંધ પાસે ચા પીવા આવ્યા બરાબર. ખોડિયાર હોટલ આપણે અહીંયાથી મેહુલભાઈ ફાકી ખાઈ એટલે અહીંયાથી ફાકી બાકી લઈ અને પછી પાછા ચોટીલા નીકળશું. તો જોતા રહેજો. આપણે ચોટીલા પોગી ગયા છીએ, હું ને મેહુલભાઈ બરાબર ને? પોગી ગયા ચામુંડમાના દર્શન. તમને લોકોને પણ ડુંગરના દર્શન કરાવી દઈ. આ જોઈ લ્યો આપણે ચોટીલા ચામુંડમાનો ડુંગર બરાબર. હવે મસ્ત આપણે દર્શન કરશી ચોટીલા ચામુંડમાના બરાબર. પછી અહીંથી દર્શન કરીને પાછા રાજકોટ બાજુ નીકળશી. જમવાનું કે ક્યાંક રસ્તામાં ગોતશી બરાબર. નકર લાલા રઘુવંશી છે જ અહીંયા ચોટીલામાં સમજ્યા, તમને ખબર જ હશે બરાબર. તો આપણે હવે દર્શન કરવા જાય બરાબર. જય માં ચામુંડા, જય માં ચામુંડા. મિત્રો આપણે ચાલીને ડુંગર ચડવાનું ચાલુ કરી દીધું હે, હું ને મેહુલભાઈ બે બરાબર. ધીમે ધીમે ચડીએ છીએ, ઉપર પહોંચી જાય.
અમે મેહુલભાઈ બે ઉપર પહોંચી ગયા મંદિરે, બરાબર. હવે દર્શન કરી લઈ અને તમને દર્શન કરાવી. મેહુલભાઈ તો હાવ થાકી ગયા. માન કોઈ નહીં આ કુદરતી જામુનમાં પરીક્ષા જેવી લઈ લીધો કરે છે, પણ તોય ભોગી ગયા. હવે દર્શન કરાવી દે, બરાબર. મિત્રો આપણે ચામુંડમાના દર્શન કર્યા મંદિરમાં, બરાબર. હવે આપણે પિયુષભાઈના મહેમાન ગતિભાઈ હે ને આ મારા જતાની ઓળખીતા નીકળ્યા, વીઆઈપી દર્શન કર્યા. ખોટું નહીં કહું, ચામુંડમાના ઘાટે ઊભો એમના ભેટ પણ મળી ગઈ અમને. જો આમાં ચામુંડમાની ભેટ પણ અમને આપી છે. હવે આપણે ધજાના દર્શન કરી ધજાના દર્શન કરાવીને બધા પછી મિત્રોને પણ કરાવી દઈએ. ધીમે ધીમે પછી નીચે ઉતરશું, બરાબર. કાંઈ વાંધો નહીં, બ્લોગ જોતા રહેજો. રેડી મિત્રો, આપણે ઉપર મસ્ત ચામુંડ માતાજીના દર્શન કર્યા. હવે આપણે નીચે આપણા મુકેશગીરી બાપુ, આપણા ખાસ પરમ મિત્ર છે, એમને ત્યાં મળવા આવ્યા, બરાબર ને મુકેશભાઈ? જય માતાજી. અને આ ભાઈના વ્લોગ જોતા રહેજો, સબસ્ક્રાઇબ કરી રહેજો, લાઈક કરજો, શેર કરજો, છુટ્ટા બટન મારજો બધા. બરાબર છે. અને હવે આપણે અહીંથી નીકળશું રાજકોટ, બરાબર છે. એટલે આવી રીતે જોતા રહેજો અને તમારો સપોર્ટ આપતા રહેજો. મિત્રો રાજકોટ પહોંચી ગયા, મસ્ત વરસાદ આવતો હતો, બરાબર. અને મેહુલભાઈને પાણીપુરી ખાવાની ઈચ્છા થઈ. આ ભાઈની પાણીપુરી આપણે મેહુલભાઈ કે મારે ખાવી, અમે હાલો ખાઈ લઈ. ભાઈ પાણીપુરી બહુ જોરદાર બનાવી છે અને આ મસાલા પૂરીની પ્લેટ છે, રાજકોટમાં બહુ વખણાય, બરાબર ને મેહુલભાઈ? એક નંબર. તો મિત્રો આપણે તારાણા પહોંચી ગયા, બરાબર. અત્યારે મેહુલભાઈને બેહાડી લીધા છે. આફ્ટર લોંગ ટાઈમ. જય દ્વારકાધીશ, જય ઠાકર, જય મુરલીધર. બરાબર. આજે આપણા મેહુલભાઈનો બર્થડે છે, તો આજ તો જો કે પૂરો થવા આવ્યો. હેપી બર્થડે ભાઈ. થેન્ક યુ. અરે આ બધે ફરી આવીને પછી છેલ્લે અમારી પાસે આવ્યા છે, પણ કાંઈ વાંધો નહીં, અમે સ્વીકારી. ભાઈ રહ્યો ને ભાઈ મોટો, ઈ છેલ્લે જોઈ સમજો. હવે મજા હવે જ કરવાની. બર્થડે પૂરો થવામાં લગભગ બાકી કેટલી છે? બાકી હજી 4-5 કલાક બાકી. હજી આપણે હે ને 8 જ વાગ્યા, સમજ્યા? તમને નહીં ખબર હોય. હવે હું ખવડાવો? અરે મેહુલ મારો ભાઈ કે ને ઈ જ ખવડાવું. કદાચ એમ કે ને કે આજે આ ખાવું એટલે ઈ ખવડાવવાની વાત છે. હવે એમાં એવું છે કે આપણે અહીંયા બાજુમાં બાલંબા ગામ છે ને, ત્યાંની કંઈક બાલંબા નહીં, કેસિયા નહીં, કેસિયા ગામની પાઉંભાજી બહુ વખણાય છે. કીધું ને અમે આવું આવું કરતા હતા, તો આજ મેહુલભાઈને કીધું છે ત્યાંની પાઉંભાજી ખવડાવી દઈએ, બરાબર? બરાબર ને મેહુલભાઈ? પાઉંભાજી ખાઈને બરાબર, બહુ બેસ્ટ પાઉંભાજી આવે. કાંઈ વાંધો નહીં, તીખી તમતમતી પાઉંભાજી ખાઈ નાખી અને મજા કરી નાખી. બીજું શું? તો આપણે ત્યાં જઈને મળીએ, બરાબર? તો આપણે અહીંયા કેસિયા ગામમાં આપણે પટેલ પાઉંભાજી અહીંયા આવી ગયા, બરાબર. શું નામ ભાઈનું? મનીષભાઈ. આપણે અહીંયા પાઉંભાજી બનાવે છે, બહુ જોરદાર ટેસ્ટ છે. બધા આવજો એકવાર. આજુબાજુના 5-7 ગામમાં વખણાય છે. વધારે ઓહો અહીંયા ખરેખર ઓ ભાઈ મિત્રો 25 ગામમાં વખણાય હો. કાંઈ વસ્તુ ન ઘટે, જોઈ લેજો. લાઈવ બનાવે ગરમા ગરમ. હા, ગરમા ગરમ લાઈવ બનાવે પટેલ પાઉંભાજી, બરાબર. તહેવાર નિમિત્તે તો અહીંયા ખાટલામાં લાઈન જ પડી હોય, હમાય જ નહીં, માણસો વેઇટિંગમાં ઊભું હોય બારે. આ તો અમારે શું મેહુલભાઈની ઓળખાણ છે ને, એટલે કે ઉપાધિ નથી, સમજ્યા? બર્થડેની પાર્ટી બહુ મસ્તીની. તો મિત્રો કેસિયા બાજુ આવો તો જરૂરથી આવજો એકવાર, પટેલ પાઉંભાજી. તો મિત્રો પાઉંભાજી ખાઈ લીધી, તીખી તમતમતી જોરદાર. મેહુલભાઈનો બર્થડે એટલે આપણે એને પૂછી કેવી પાઉંભાજી હતી. ભાઈ પાઉંભાજી એક નંબર હતી. આ મેહુલભાઈ લઈ ગયા હતા ને, બહુ મજા આવી ભાઈ, બહુ અતિ મજા આવી. મજા આવી ને, બહુ પાઉંભાજી. પટેલ પાઉંભાજી, કેસિયાની પાઉંભાજી. તમે જામનગર તો નહીં પણ જે કચ્છનો આવડો નેશનલ હાઈવે જે બન્યો છે પંજાબનો, ત્યાં તમે આવો એટલે વચમાં કેસિયા આવે. કેસિયા ગામમાં પાઉંભાજી એક નંબર તાકાતવાળી મનીષભાઈની પાઉંભાજી જડે. પટેલ પાઉંભાજી આવો તો મુલાકાત લઈજો, બરોબર ને? ચોક્કસ. બહુ મજા આવી. આપણે નામ સાંભળ્યું હતું પટેલ પાઉંભાજીનું,
આજે ચાખી પણ લીધી અને ના ખરેખર બહુ જોરદાર પાઉંભાજી હતી. જે કોઈ પણ અહીંથી નીકળતા હોય અથવા તો સ્પેશિયલ આવવું હોય તો કેસિયા ગામ છે એમાં અંદર પટેલ પાઉંભાજી છે, એકવાર જરૂર આવજો ટેસ્ટ કરવા અને કહેજો કે કેવી લાગી. તો મેહુલભાઈનો બર્થડે આજ હતો. આજ આખો દિવસ કેવો ગયો મેહુલભાઈ તમારો? બર્થડે કેવો ગયો તમારો? મારો બર્થડે ભાઈ આજે બહુ જ મજા આવી. મારા બર્થડે નથી બહુ બર્થડે મારો સારો ગયો. મેં આવું ધાર્યું નહોતું ને એવો ગયો, અને મેં એવું નક્કી નહોતું કર્યું કે હું ચોટીલા જઈશ, પણ મેહુલભાઈ ડાંગરની કૃપાથી હું ચોટીલા જઈ શક્યો. કારણ કે કાલે પિયુષભાઈ કહેતા હતા કે આપણો શું પ્લાન છે. અમારું નક્કી થયું હતું બધાને હારે જ જવાનું, બધાને એક હારે જ જવું હતું બધાય, પણ મારે થોડુંક કામ હતું વાડીનું એટલે મારથી ન આવવાનું, અને ઘૂઘરા અમારે પાછા ચાલુ હતા એટલે મારે ત્યાં રહેવું પડે ભાઈ, એમાં ખોટું હું બરોબર ને? ક્યાંય જવાય નહીં. સાચી વાત. એટલે મારે ન આવવાનું, પણ આ બે જે એમાં મારે આવી ગયું, માતાજીના દર્શન એમાં મારે થઈ ગયા બરોબર ને? એટલે ભાઈ સવારના પૂરમાં ગાયોને આપણે લીલું નાખી આવ્યા અને ચોટીલા ચામુંડમાના દર્શન થઈ ગયા, એટલે આપણો બર્થડે એમાં આવી ગયો. મને એમ થયું કે બસ હવે આવી છે એમ, સમજ્યા? અને બર્થડે માં બીજું શું હોય, કેક બેક તો બધાય કાપતા જ હોય. કેક કાપવા કરતા બર્થડે માં તમે ક્યાંક લીલું નાખો, ક્યાંક માતાજીના તમારા કુળદેવીના દર્શન કરવા જાવ ને તો એ લેખે લાગે. અને ક્યાંય ન જવું હોય ને છેલ્લે તમારા મા બાપને દર્શન કરી લ્યો ને તોય તમારો બર્થડે સુધરી જાય. મેં પહેલા ઈ જ કર્યું હતું ભાઈ. ના ભલે એ કર્યું જ હોય, બધા કરતા જ હોય, પણ તોય હું બહાર જાય તો મજા આવે બરોબર. પણ આ ચોટીલા જે આવ્યો ને મેહુલભાઈ, એટલે તો અતિ આનંદ આવ્યો એમ. ચોટીલાનો ડુંગર ચડ્યા, માતાજીના દર્શન કર્યા. આપણે ત્યાં ઉપર મહંત આપણે ઓળખીતા હતા એટલે આપણે ત્યાં વીઆઈપી દર્શન કર્યા. ખરેખર મારા VIP નસીબમાં દર્શન હતા. કર્યા, VIP દર્શન કર્યા. પણ એક હું જાણવા જેવી વાત કહું ભાઈ, જો માતાજી પૈસાના ભૂખ્યા નથી, 100%. અને કષ્ટ વગર તમે દર્શન કરો ને તો એ દર્શન નકામા. ભલે દર્શન કર્યા એને 100% હાચું આપણે માનીએ માતાજીને, એને એની શ્રદ્ધા ભાવથી એને દર્શન કર્યા, પણ થોડોક કષ્ટ વેઠીને દર્શન કરો ને એ દર્શન તમારે લેખે લાગે. એટલે હવે નિયમ લ્યો, આજ પછી VIP દર્શન તમે નહીં કરો. વીઆઈપી દર્શન તો હું નહીં કરું, પણ હું ઉગાડા પગે ગયો હતો એટલે કષ્ટ તો મેં લીધો. ચામુંડમાં મારી પરીક્ષા લીધી, પણ હું પરીક્ષામાં પાસ થઈ ગયો, એમાં નો પ્રોબ્લેમ. કેમ કે એક તો બપોરના 2 વાગ્યાનો ઉપર ડુંગર ઉપર તડકો એવો હતો ને કે અમારે ફોટો પાડવો હતો ને તો હાથ ફેરે વિચાર કરવો પડતો હતો કે અમારે ફોટો કેમ પાડવો. એ પિયુષભાઈ સાક્ષી, બતાવો પિયુષભાઈને. હાલો, એ તો એની ચોઈસ છે કે એને VIP દર્શન કર્યા. આ તો એના બ્રાહ્મણ ભાઈબંધ હતા પૂજારી, એટલે નો વાંધો, કોઈ વાંધો નહીં. એને સામે કીધું હોય ગયા હોય, એ કોઈ ઇસ્યુ નથી. આ તો કદાચ એમ પૈસા દઈને કોઈ કરતા હોય તો કોઈને કરવા નહીં. મંદિરમાં કોઈ દિવસ દર્શન પૈસા દઈને ન કરાય. બધા શ્રદ્ધાળુઓ પોતાના મનથી આપણે ભગવાનને જે રીતે માનતા હોય તો આપણે બધા દર્શન પોતપોતાની રીતે જ કરતા હોય. પૈસા દઈને દર્શન કરવાનો કોઈ મતલબ નથી. આ તો આપણા ખાસ મિત્ર હતા, આપણા મુકેશભાઈ ત્યાં પૂજા કરે, આપણે મહેમાન બનીને અહીંયા ગયા હતા, એટલે આપણી બહુ મજા આવી છે. મહેમાન ગતિ કરે. એટલે એની મહેમાન ગતિ કરી. બાકી અમે પૈસા દઈને તો આ લોકોએ દર્શન નથી. વીઆઈપી દર્શન અમારે કરવાના નહોતા. અમારે જેમ બધા લાઈનમાં ઉભા રહ્યા એમ લાઈનમાં જ અમારે ઉભું રહેવાનું હતું. અમે બધાની જેમ નાના માણસ છે એટલે અમારે વીઆઈપી દર્શન કરવાનું કોઈ ઓલું નહોતું. પણ ઓચિંતી માં ચામુંડમાની કઈ કૃપા થઈ છે કે અમને મજા આવી ને વીઆઈપી દર્શન કરવા મજા આવી ને? અરે મજા આવી. આજે આખો દિવસ બહુ બધી મજા કરી. બરાબર છે, મસ્ત ચોટીલા દર્શન કર્યા. આજે રાત્રે અમે રિટર્નમાં પાછા તારાણા આવીને મેહુલભાઈ સાથે જઈમાં બહુ મજા આવી. હવે આપણે અહીંયાથી હું ને મેહુલભાઈ જાસી જામનગર, બરાબર છે. આપણે આજનો લોક અહીંયા પૂરો કરશી. તો તમે તમારો સપોર્ટ આવી રીતે અમને આપતા રહેજો. તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. બરાબર ને મેહુલભાઈ? તો અહીંયા અમારો બ્લોગ પૂરો કરીએ. અને હજી એક છેલ્લું કહેતો જાઉં, કદાચ કોઈ મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યો હેપી બર્થડે નો, કોઈને જવાબ ન દીધો હોય તો હું એના વતી માફી માંગુ. એટલે બધાનું હેપી બર્થડે આવી ગયું ને બધાનું થેન્ક યુ કહી દઉં ભાઈ. થેન્ક યુ બધાને. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. દ્વારકાધીશ. જય શ્રી રામ, જય દ્વારકાધીશ. દ્વારકાધીશ.